પવન જુઓ તમે, જો તો દળ એટલી ઉડે છે, તમે જુઓ ને આ બાજુ જોઈ શકો છો વરસાદ કેટલો બધો થઈ ગયો છે તૈયાર. 1 ને 2 અને હજી એક ત્રીજું 3 આવી જાય એટલે હે ને ગોઠવાઈ જાય. એટલે આમને હે ને ડુંગળી બટાકા ને એવું બધું, એટલે કે ડુંગળી કે લસણ એવું. અને હા લોકો હવાનું દૂધ અહીં મૂકી રાખ્યું. બોલો બબુડી વાળી અમારા લીધે. બોલો હા કાંક કામ થાય તો અમારા લીધે, કાંક સારું કરે તો મેં કરી. ફેમિલી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મહેમાનો નાસ્તો દઈ દીધો છે સવારમાં. અને અમારો હે ને રાતનો વિડીયો તમે જુઓ તો જરીક વાર જુઓ તો તમે. મારે ભાગવું પડશે હવે. દેખાય દેખાય. ગાઈસ તો વરસાદ તો તમે જોઈ શકો છો કેટલો વરસાદ છે. જોયો જોઈ શકો છો વરસાદ કેટલો બધો છે. પાણી ભરાઈ ગયા, પાણી એટલો બધો વરસાદ છે, એટલો બધો. ને લાઈટો ગઈ આખા આણંદમાં લાઈટો જ નહીં. જોઈ શકો છો હાલો ગાઈસ. તો રોજ બહાર ઉતરતા નાગી જોવો તો બધા અંદર આવી ગયા દેખાય નહીં કેકડા ભાઈ. બહાર જોવો તો નજારો નહીં દેખાય, પણ બહુ વરસાદ ને પવન છે. દેખાય વીજળી પડે તો ચલો ત્યારે આપણે થોડીક બાર ખુલ્લી રાખી હતી, થોડો પવન આવે. ઓકે ચાલો તો મળીએ તમને કાલે સવારે. જોયું ને કેમ કે રાતે એટલું વાવાઝોડું અને વરસાદ ફૂલ. અત્યારે જો તમે બધે આમ શાંત થઈ ગયું છે. જોઈ શકો છો પાણી કરી નાખ્યું. આ બાજુ બધે જોઈ શકો છો. અને રાતે લાઈટો નહીં. તો ચાલો ત્યારે વિડીયો બન્યા રહેજો. તો હલો ગાઈસ, તો ચા નાસ્તો કરીને દુકાન નીકળી ગયો હતો હું. અને રાતે તો વાવાઝોડું હતું અને આજે સવારે ઠંડુ વાતાવરણ હતું. તો હવે ગરમી ચાલુ થઈ ગઈ છે. તો વાતાવરણ તો એવું જ છે વરસાદ પડે એવું. પણ આપણે છે ને આજે ઘરે જમવા બધા મહેમાન આવેલા, જેવડા મોટા મહેમાન. જો તમે જો તો આ બધા છે ને ધ્રુવભેલ લેવલમાં બધાને આજે જમણવાર રાખ્યો. ધ્રુવભેલ લેવલમાં જે આપણે છોકરીઓને રાખીએ ને, આ ફેર છોકરાઓને. એટલે આ છે અમારા કાકાનો છોકરો, આ લંડન રહે. આ અમારા નાના ફીનભાઈ એટલે છોકરો, આ અમારા મોટા ફીન છોકરો. આ બધા અહીંયા આણંદમાં, આ ભાઈ લંડન હે. અને આમને એકવાર આપણે જમવાનું રાખ્યું હતું, આ ફેર વરી પ્રોગ્રામ ગોઠવ્યો ને. ચલો ત્યારે જમી લઈએ મસ્ત મજાનું. જમવામાં તમને બતાવીએ શું છે. દિલ્યો ભાઈ સેવ હે, મીઠી સેવ છે, ભજીયા છે અને સેવ ટામેટાનું શાક છે, કઢી અને રોટલી અને કૃપાલી બે. ચલો આનો દેવો માંડો બધાને. ચલો ત્યારે મસ્ત બધા જમી અને કરી આરામ. અને વિડીયો બન્યા રહેજો. તો હલો ગાઈસ, તો બપોરે જમીને આરામ કરી લીધેલો. અને હવે છે ને આ એક ઘોડો કાઢ્યો હતો આપણે દુકાનમાંથી, અહીં ગોઠવવાનો હે ઉપર આપણે અગાસી ઉપર, એટલે ગેલેરીમાં. જોઈ શકો છો સાફ સફાઈ કરીને અહીં ગોઠવી નાખવાનો હે. વિડીયોમાં બન્યા રહે. થઈ ગયો છે તૈયાર. 1 ને 2 અને હજી એક ત્રીજું 3 આવી જાય એટલે હે ને ગોઠવાઈ જાય. એટલે આમને હે ને ડુંગળી બટાકા ને એવું બધું, એટલે કે ડુંગળી કે લસણ એવું અને બીજું છોડ ને બધું આમ ગોઠવાઈ જાય. એટલે બધું ખોચર ના લાગે, સાઈડમાં સીધું ગોઠવાઈ જાય.
તો ફાઇનલી હે ને એ કબાટ ગોઠવાઈ ગયું, જોઈ લો તમે દેખાય નીચે કેટલી જગ્યા થઈ ગઈ. અમારે એક્સરસાઇઝ કરવાની સાયકલ પણ અંદર ઘાલી દીધી, પંખો ઘાલી દીધો અને હિંચકો હે ને અહીં છે એટલે મેડમ આવશે સાફ સફાઈ કરી અહીં કમ્પ્લીટ. તો દુકાન બંધ કરીને આવી ગયા આપણે અને અમારે હે ને બહાર જમવાનું હતું એટલે આ લોકોને આજે હે ને આરામ છે, આજે ફૂલ આરામ. અને આપણે હે ને આ બધું સેટિંગ કરી જો તમે જોયું ને બપોરનું એ હા. અને કાલે તો કેવું વાવાઝોડું હતું નહીં કેકડા ભાઈ, અને આજે બધું ખાલી ખમજો શું ના ભાઈ. તો ચાલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો અમારો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો. અને આ દૂધ જ આ શું છે હે જોયો તો હા લોકો હવાનું દૂધ અહીં મૂકી રાખ્યું, બોલો બબુડી વાળી અમારા લીધે બોલો. હા કાંક કામ થાય તો અમારા લીધે, કાંક સારું કરે તો મેં કર્યું. એટલે આવું બધું હોય, આપણે દોડા દોડી હોય જ છે. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો